પેલા છે ને ભાઈ, પેલા છે ને આ બધું હું પેલા અહીંયા રાખતો, પછી છે ને ગયો હોય ની બધી ટિકિટ એ હોય. જો જે હમણાં સોમનાથ જઈને આ સાળંગપુર બોટાદ જઈને આવે એની ટિકિટ છે. પછી એના બસમાં ટિકિટ લીધી ને એ હોતો ઓય ઓ શિટ્ટો ભાઈ, રામરામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. તો આજના બ્લોગની શરૂઆત થાય છે કોલેજેથી રજા પડીને. તો ભાઈ પછી પાછો હું આવી ગયો ઘરે. ઘરે આવીને સીધો તે કોને ખબર ઓલો નાસ્તો કરવો લાગ્યો. નાસ્તો નહોતો કરો તો પ્રણા કારણે નાસ્તો કર્યો. હવે પછી મેં કીધું આવીને હુઈ ગયો, જાગ્યો, બ્લોગ અપલોડ કરી નાખ્યો. હવે તમને આજ મારું બતાવું તો મારે કેવા કેવા નાના નાના રમકડા છે. હું થઈ ગયો થોડો ઘણો મોટો, થોડો ઘણો, પણ મારી પાસે વસ્તુ હજી નાના નાના છોકરા છે કે હું રાખું. મજા આવે આવું બધું હોય ને તો મજા આવે. જોઈજો બધું અહીં સાચવીને રાખું. આવું રમકડાનું જીવન રમકડાનું જીવન મજા આવે. બધા લાડ બધા છે. પેલા અહીંયા મૂકી દઉં, પછી લાઈન વાય લાઈન ટુ લાઈન દેખાડું ને ભાઈ. બધું લિસ્ટ દ્વારા હાલવું જોવે, આમનામ ન હાલવું જોવે. સમજો છો તમે? ન સમજો પણ સમજવું પડશે, નકર નહીં મેળ આવે. ઘણું ખરું શીખવું પડશે. મારી પાસે તો છે ને ભાઈ, મારી પાસે એક વસ્તુ આવી હોય ને એ તો પછી તમે કોઈ કાળે જાય નહીં, જ્યાં લગી હાવ નો ઓલી થાય. કોણ આવ્યું? દીદી કમ હિયર. પ્રવાસમાં હે સોમનાથ અને જુનાગઢ કેટલા દી? એક જ દી? એક દી માં સોમનાથ જુનાગઢ? એક દી માં નો જાય એકો સોમનાથ ને જુનાગઢ. 2 દિવસ થાય, 2-3 દિવસ. હે 2 દિવસ થાય. જાવ છે તારે 2000 યસ. વાહ. આજે વધારે છે, નકર તો 100 રૂપિયા 200 રૂપિયા 300 રૂપિયા 500 રૂપિયા. હા એ તો કહો 2 દી રા એટલે થાય. હો ભાઈ તમને બધું જમવાનું કારવાનું આપે. અરે છે ને ભાઈ ક્યાંક ગયો હોય ની બધી ટિકિટ એ હોય. જો જે હમણાં સોમનાથ જઈને આ સાળંગપુર બોટાદ જઈને આવે એની ટિકિટ છે. પછી એના બસમાં ટિકિટ લીધી ને એ હોતો ટિકિટ હોય મારી પાસે. બધું હોય. આ કડા છે, કડું છે, ઘડિયાળ તૂટી ગયેલી. જો તૂટી ગયેલી ઘડિયાળ છે. હા અને અમે વિચાર થાય ગા કરી દો, કારણ કે નોટ ઇટ ઇઝ રાઈટ. ના ના ગેર ડ્રાયર ને કહો, મારો વ્લોગ ઉતારવાનો છે. તો બતાવું લાઈન ટુ લાઈન, લાઈન વાઇઝ. પેલા તો આ સ્પિનર જો, સ્પિનર એક ટાઈમ બધા બહુ ફેરવતા. આ લાઈટ વાળું હતું પણ બગડી ગયું. જો લાઈટ વાળું હતું તો માનશો નહીં. આમાં લાઈટ નથી. લાઈટ બધી ભાઈ બધી કાઢી લીધી. હવે ક્યાં કે કોને ખબર. આ કેટલા દીદી મારી પાસે કેટલું જૂનું છે તમે હા ઈચ્છા કે બધા મારી પાસે કેટલા સમયથી ઈચ્છા? નાનો હતો માગતાનો હતો. તારનો હતો પાંચમામાં છઠ્ઠામાં ભણતો હશે તારનો. હું જ્યારે લોકડાઉન પહેલાનો છે. લોકડાઉન કેટલા વર્ષ? નહીં લોકડાઉન માં જ તે હે 2020 માં લોકડાઉન. હા 6 વર્ષ થા સ્પિનર છે મારી એક. વિચાર કે 6 વર્ષ થા. હા લાઈટ વાળું હતું પેલા. લાઈટ બાઈટ થતી મસ્ત ફરતું છે. સારું યલો કલરનું. 6 વર્ષ થાય સ્પિનર છે અમારી પાસે. અહીંયા લેતા આવ્યો. પછી તો આ બધા ઇરેઝર ટાયર વાળું બધું નીકળે ને હાંસી રાખવું. ઓલું છે કે આપણે આવું અમારે આવા ઇરેઝર બેસ. પછી મેં કાઢ્યું નથી. એક આમાંય છે દેખાણું અલગ છે કલર. બાકી છે સેમ જ તે. આ સેમ જ છે. જો સેમ જ છે ને. આ કલર અલગ છે. દડી બધું અલગ અલગ પ્રકારની. જો મોબાઈલ પીડ્યો દડી. પછી જો ચોકલેટ ઇરેઝર. ઇરેઝર તો કેટલા છે મારી ઘરે. એ ચોકલેટ ઇરેઝર, ગાદી ઇરેઝર. ગાદી ઇરેઝર જ કહેવાય ને બધેરાને. આમ આમ બેહવાનું હોય એવું. પછી તો બે કાર, બે મસ્તીની કાર. આ પાછું ઇરેઝર આવ્યું. પાછું રોકે વિમાન ઇરેઝર. વિમાન
પછી આ છોટા ભીમ અમારા મામા લાવ્યા હતા બધા કા તારા પપ્પા લાવ્યા હતા ને બધા હાટો લાવ્યા હતા તારું કેમ ગયું પૂરું ઉઈ ગયું છોટા ભીમ છે આ છોટા ભીમ તો મારો છે આપણે એક્સચેન્જ કર્યો હતો મારે હું નીકળું છું ઓલું ચકડી ફેરવવાની મેં કીધું હું છોટા ભીમ આપું હા એટલે તું છોટા ભીમ પણ મેં તમને ચકડી આપી હતી બીજું શું છે બીજું કઈ છે આમાં કાંઈ છે આ લેવિસ ની હેન્ડસ્પ્રી હતી પણ તૂટી ગઈ જો આવ થઈ ગયો જો ચાલ લેવિસ નહીં બતાય તૂટી ગઈ હવે હું મેં એટલે હાલતી હતી તે એક દી મેં આ કાંઈક પેન થી આમ કર્યું તે ઓલું આ ચાપ દેવું તૂટી ગયો હવે હું પણ આપણી આગળ હોય તોય કાંઈ બાય ચાન્સ સારી થતી હોય હા એ ના જ મૂકવાનું હતું એ બધું રાવા દે બધા હોસ્ટેલમાં તાળું હતું ને સાવી એક અલગ રાખતો આમાં જરી તાળું ક્યાંક વહી ગયું પણ સાવી નથી સાથી બધું પેક કરીને પાછું મેકવું પડે આમાં કઈ નવીન છે ના ના ઇટ્સ ડોક્યુમેન્ટ એ ઓ અરું તો આમાં ટિકિટ નીકળી આ ક્યાંની ટિકિટ છે પાલિતાણા વર્તેજ પાલિતાણા આ વર્તેજ પાલિતાણા આ પાલિતાણા વર્તેજ કઈ ડેટ ની છે 26/7/2025 હાલો બધા પાછું આ બધું ગોઠવી દેવાનું છે આપણે પેલા છે ને ભાઈ પેલા છે ને આ બધું હું પેલા અહીંયા રાખતો પછી છે ને ભાઈ વાંધા પડતા ઘડિયાને પર હરખું મેકવું પડે આમ જાય પછી એની જગ્યા આમ એક્સચેન્જ કરી નાખી ઓલા પણ આસપાસ લેવા આનું કેમ રાખવાનું ખબર જો પેલા આવડું ઇરેઝર મૂકવાનું પછી આ મૂકો અને પડખે બે ગાદી વાળા ઇરેઝર મૂકી દેવાના થઈ ગયું મસ્તીનું લ્યો છોટા ભીમ ને પછી આ બે કાર હોય આમ મીકતા બદરભાઈ નવો આઈડિયા આપ્યો હતો આ કાર આમ પડી રહી છે પણ બદરભાઈ આમ મીકી હતી મસ્ત લાગે હે ને બદર રોકેટ ને ક્યાં મીકું અહીંયા વાહ આ તો ઘડીક પૂરું તો મીક્યું છે પછી અહીંથી લઈ લેવાનું છે એટલે આ બધા જોવો આપણા ડ્રોઈંગ ચિત્ર સાપામાંથી પેપર આવે ને એમાંથી ક્રોપ કરી નાખેલા કલર પૂરેલો